Hello students, how are you? I hope you all are fine at your home. My name is Ankita Tang from અંજાર મ્યુનિસિપલ ગર્લ્સ સ્કૂલ નંબર 1. ફ્રેન્ડ્સ, કોરોનાના કારણે આપણે ક્યાંય બહાર જઈ શકતા નથી અને ઘરમાં જ રહેવું પડે છે. આટલા સમયથી ઘરમાં રહી અને હવે બધા બોર થઈ ગયા હશો, ખરું ને? પિકનિક પર જવું છે બધાને? આર યુ રેડી? સો ટેલ મી, which place will we go? What you think about the seashore? Are you like the seashore? Yes. So let's start to go on picnic. I like to go to the seashore because the seashore is a beautiful place. We go there and relax. આપણે ત્યાં જઈએ એટલે રિલેક્સ થઈ જઈએ. Look how beautiful. કેવું સુંદર છે ને? Hey, look friends, shells. જુઓ કેટલા બધા શંખ છે. અરે, અહીં તો જુદા જુદા આકારના અને વિવિધ રંગના શંખ છે. થોડા ઘરે લઈ જઈશું? તમને ખબર છે, આ શંખમાંથી તોરણ અને માળા બહુ સરસ બને છે. Hey, look, there many people comes here. ફ્રેન્ડ્સ, દરિયાના મોજા તો જુઓ કેવા હિલોડા લેતા આવે છે. હે, લુક ધોઝ ચિલ્ડ્રન, દે આર પ્લેઇંગ વિથ અ બોલ. તમારે પણ રમવું છે? એ રમી લે, પછી તમે રમજો. અરે ત્યાં જુઓ, ધોઝ ચિલ્ડ્રન આર ફ્લાઇંગ કાઇટ્સ. સમ ચિલ્ડ્રન આર બાથિંગ ઇન ધ સી. વાવ, હાઉ અ બ્યુટીફુલ સેન્ડ કેસલ. તમને રેતીમાંથી આવો કિલ્લો બનાવતા આવડે છે? ગુડ, તમે પણ જરૂર બનાવજો હો. અરે, અહીં તો સ્લાઇડ અને સ્વિંગ પણ છે. લુક, ચિલ્ડ્રન આર સ્લાઇડિંગ એન્ડ સ્વિંગિંગ. સમ ચિલ્ડ્રન આર પ્લેઇંગ વિથ બોલ. તો ચાલો, હવે તમે પણ અહીં થોડી વાર રમી લ્યો, પછી આગળ જઈએ. ફ્રેન્ડ્સ, તમને રાઇડ્સ પસંદ છે? યુ લાઇક રાઇડ્સ? આગળ કેમલ રાઇડ્સ, હોર્સ રાઇડ એન્ડ ક્વડ બાઇક રાઇડ પણ છે. તો ચાલો જઈએ. જુઓ, કેમલ રાઇડ, હોર્સ રાઇડ એન્ડ ક્વડ બાઇક રાઇડ. હવે તમને જેના પર બેસવું હોય તેના ઉપર બેસી જાઓ અને મજા કરો. મજા આવી? ફ્રેન્ડ્સ, હવે આગળ જઈશું. હે, લુક ધોઝ બલૂન મેન. કેવા રંગબેરંગી હાર્ટ શેપના બલૂન છે. હે, મેઝ. મકાઈને જોઈને તો મોઢામાં પાણી આવી ગયું હો. કોકોનટ. કોને કોને પીવું છે? હરી અપ, નહીતર ફિનિશ થઈ જશે. અરે, અહીં તો ક્લોથ વેન્ડર અને ફ્રૂટ વેન્ડર પણ છે. અરે ફ્રેન્ડ્સ, આ તો જુઓ, આ તો મોતીમાંથી બનેલી આઇટમ્સ છે હો. લુક, ઇટ્સ વેરી ફાઇન. નાવ લેટ્સ ગો અહેડ. ફ્રેન્ડ્સ, લુક, ધેર આર મેની કોકોનટ ટ્રી. એ પણ કેવા એક લાઇનમાં છે. જુઓ કેવા સુંદર દેખાય છે. This scene looks really very beautiful. Friends, look, those birds. જુઓ, એ પણ તમારા જેમ પિકનિક પર આવ્યા લાગે છે, નહીં? કેવા મોજ મસ્તી કરે છે. Hey, look, colorful boats. Some people are sitting on it.
Hey, what is this? Look, those fishermen. They are catching fishes by net. Hey friends, look those big ship. It is coming towards this. ચલો મજા આવી દોસ્તો? તો હવે આપણે સીસોર વિશે એસે લખી શકશું ને? તો ચાલો નોટ અને પેન લઈ અને તૈયાર થઈ જાઓ. સૌ પ્રથમ અહીં એક એસે આપેલ છે તે જોઈએ અને ત્યારબાદ તમે લખવાની ટ્રાય કરજો. ઓકે? The seashore. I like to go to the seashore because the seashore is a beautiful place. મને દરિયા કિનારે જવું ગમે છે કારણ કે દરિયા કિનારો એ ખૂબ જ સુંદર સ્થળ છે. It is a place where we just go there and relax. તે એવું સ્થળ છે કે ત્યાં જઈએ એટલે રિલેક્સ થઈ જઈએ છીએ. The sand is soft. ત્યાંની રેતી સોફ્ટ છે. There are colorful and different types of seashells in the sand. ત્યાં રેતીમાં અલગ અલગ કલરના અને અલગ અલગ પ્રકારના ઘણા બધા શંખ છે. There are many people on the seashore. દરિયા કિનારે ઘણા લોકો આવ્યા છે. Some children are playing with a ball. કેટલાક બાળકો બોલ વડે રમી રહ્યા છે. Some children are flying kites. કેટલાક બાળકો પતંગ ઉડાડી રહ્યા છે. Some children are bathing in the sea. કેટલાક બાળકો સમુદ્રમાં નાહી રહ્યા છે. Some children are making sand castle in the sand. કેટલાક બાળકો રેતીમાંથી કિલ્લા બનાવી રહ્યા છે, રેતીના કિલ્લા બનાવી રહ્યા છે. Some children are on the slide and some are swinging on the swing. કેટલાક બાળકો લપસણી પર છે તો કેટલાક બાળકો હિંચકા પર હિંચકા ખાઈ રહ્યા છે. There are some rides like horse ride and camel ride. ત્યાં કેટલીક રાઈડ પણ છે જેવી કે હોર્સ રાઈડ અને કેમલ રાઈડ. People are sitting on it and enjoying these rides. લોકો તેના ઉપર બેસે છે અને આનંદ માણે છે. There are hawkers and balloon men. ત્યાં ફેરિયાવાળા અને balloon men એટલે કે ફુગાવાળો પણ છે. Hawkers sells fruits, corns, coconuts, clothes, jewelry made by pearls and shells. ફેરિયાઓ ફ્રૂટ્સ એટલે કે ફળો, કોર્ન્સ એટલે કે મકાઈ, કોકોનટ એટલે કે નાળિયેર, ક્લોથ્સ કપડાં અને જ્વેલરી મેડ બાય પર્લ્સ એન્ડ સેલ્સ. પર્લ્સ એટલે કે મોતી અને સેલ્સ એટલે શંખ. મોતી અને શંખમાંથી બનેલી જ્વેલરી એ વેચી રહ્યા છે. પીપલ આર બાઇંગ ધીઝ થિંગ્સ. લોકો આ બધી વસ્તુઓ ખરીદી રહ્યા છે. બલૂનમેન હેવ ડિફરન્ટ કલર્સ બલૂન્સ. ફુગાવાળા પાસે અલગ અલગ કલરના ફુગાઓ છે. ચિલ્ડ્રન આર બાઇંગ બલૂન્સ. બાળકો ફુગા ખરીદી રહ્યા છે. ધેર આર આઈસ્ક્રીમ વેન્ડર ટુ. ત્યાં આઈસ્ક્રીમ વેચનારો પણ છે. ચિલ્ડ્રન આર એન્જોઈંગ આઈસ્ક્રીમ. બાળકો તે આઈસ્ક્રીમ ખાઈ અને આનંદ માણી રહ્યા છે. ધેર આર મેની કોકોનટ ટ્રી ઇન અ ક્યુ. ત્યાં ઘણા બધા કોકોનટ ટ્રી છે અને એ પણ એક લાઇનમાં. ધીઝ સીન્સ લુક વેરી બ્યુટિફુલ. આ સીન જોવાથી ખૂબ જ સુંદર લાગે છે. ધેર આર ડિફરન્ટ ટાઈપ્સ ઓફ બર્ડ્સ. ત્યાં ઘણા બધા પ્રકારના પક્ષીઓ છે. ધેર આર સમ ફિશરમેન ઓન ધ સી. ત્યાં દરિયામાં ફિશરમેન એટલે કે માછીયારા પણ છે. કેટલાક માછીયારા છે. They are in a boat and catching fishes by net. તેઓ બોટ પર છે અને નેટ વડે માછલા પકડી રહ્યા છે. થેન્ક યુ. સી યુ અગેન.